નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। ફોરેસ્ટ ગાર્ડની અંદર જે પ્રદૂષણ પૂછાતું છે તે આપણે દરેક શિપના પેપરનું એનાલિસિસ કરીને આ વિડીયો બનાવ્યો છે, જેથી કરીને જો તમારી પરીક્ષા બાકી હોય તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તેમજ જે કોઈએ પણ આ પરીક્ષા આપી હોય તેને પ્રદૂષણના પ્રશ્નોના જવાબ અંગે મૂંઝવણ હોય તે પણ આ વિડીયોની અંદરથી સોલ્વ થઈ જશે। આ વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી કરીને પ્રદૂષણનો તમારો એક પણ ટોપિક બાકી ન રહે। તો પ્રદૂષણના પ્રાથમિક રીતે જોઈએ તો કુલ 6 પ્રકાર છે। તેની અંદર સ્વરૂપના આધારે, ઉત્પત્તિના સ્ત્રોત આધારિત, અવસ્થા આધારિત, પ્રકૃતિમાં અસ્તિત્વ આધારિત, નિકાલની પ્રવૃત્તિ આધારિત અને ઉદ્ભવના સ્થાન આધારિત। બરાબર છે। હવે સ્વરૂપના આધારે જોઈએ તો પ્રાથમિક અને ગૌણ, ઉત્પત્તિના સ્ત્રોત આધારિત તો પ્રાકૃતિક અને માનવ સર્જિત, અવસ્થાના આધારિત તરલ, ઘન અને વાયુ। બરાબર છે। પ્રકૃતિમાં અસ્તિત્વ આધારિત, માત્રાત્મક અને ગુણાત્મક। ત્યારબાદ નિકાલની પ્રવૃત્તિ આધારિત જોઈએ તો બાયોડિગ્રેડેબલ અને બાયો નોન ડિગ્રેડેબલ। બરાબર છે। એટલે જૈવિક રીતે વિઘટીય અને જૈવિક રીતે અવિઘટીય। બરાબર છે। ઉદ્ભવના સ્થાન આધારિત જોઈએ તો પોઈન્ટ સ્ટોક પ્રદૂષક અને નોન પોઈન્ટ સ્ટોક પ્રદૂષક। હવે આપણે જોઈશું પોઈન્ટ સ્ટોક પ્રદૂષક એટલે પોઈન્ટ સોર્સ, એટલે કે જે ફેક્ટરીમાં ચીમનીમાંથી જે ધુમાડો નીકળે છે, જે એક જ પોઈન્ટેથી નીકળતો હોય છે, એને આપણે ફેક્ટરીની અંદરથી કાબૂમાં લઈ શકીએ છીએ, એટલે એને કહેવાય પોઈન્ટ સોર્સ પ્રદૂષક। અને બીજો છે નોન પોઈન્ટ સોર્સ પ્રદૂષક, એટલે કે જુદી જુદી ગટરોમાંથી નદીઓમાં ઠલવાતું પાણી, એટલે ઘણી જગ્યાએથી આ રીતે નદીની અંદર પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોય છે, એને નોન પોઈન્ટ સ્ટોક પ્રદૂષક કહેવામાં આવે છે। બરાબર છે। તો આ રીતે આપણે વાત કરી પ્રાથમિક રીતે પ્રદૂષણના પ્રકારો। હવે એની અંદર તમારે એટલું યાદ રાખવાનું છે, આની અંદર આ રીતે કઈ ઉત્પત્તિના સ્ત્રોત આધારે કેટલા પ્રકાર, પ્રકૃતિમાં અસ્તિત્વના પ્રકારે કેટલા પ્રકાર, તો બધામાં તમારે ટોટલ 2 પ્રકાર યાદ રાખવાના છે। માત્ર ને માત્ર અવસ્થા આધારિતમાં તમારે 3 પ્રકાર યાદ રાખવાના છે। એટલે કોઈ પણ પ્રદૂષણ તમને યાદ રહે તો કંઈ વાંધો નહીં, પણ એક જ વસ્તુ યાદ રાખજો, અવસ્થાના આધારે 3 પ્રકાર છે, બાકી બધામાં 2 પ્રકાર છે। આ રીતે સરળ રીતે તમે યાદ રાખી શકશો। ત્યારબાદ જોઈએ હવે આપણે જળ પ્રદૂષણ, સોલિડ વેસ્ટ, બાયોમેડિકલ વેસ્ટ, વાયુ પ્રદૂષણ અને ઈ વેસ્ટ। બરાબર છે। હવે જળ પ્રદૂષણની આપણે બેઝિક રીતે જ માહિતી જોઈશું, જેથી કરીને તમને બેઝિક માહિતી પૂછે તો પ્રદૂષણની આવડી જશે। જળ પ્રદૂષણ માટે સૌપ્રથમ જોઈએ 22 માર્ચ જે પૂછાય છે, વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાય છે 22 માર્ચ। હવે જળ પ્રદૂષણ માટે એક તમને બધાને ખ્યાલ જ હશે, જળ પ્રદૂષણ એટલે નદીઓમાં વિવિધ વિસ્તારોમાંથી છોડવામાં આવતું પ્રદૂષિત પાણી કે જે પીવાલાયક પાણીનો પણ બગાડ કરે અને ચોખ્ખા પાણીનો પણ બગાડ કરે તો તેને જળ પ્રદૂષક કહેવાય, અને એ રીતે પ્રદૂષિત થતું પાણી એ જળ પ્રદૂષણ તરીકે ઓળખાય છે। હવે જોઈએ આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ, તો એ શું નિર્દેશ કરે છે કે સૌથી સ્વચ્છ દરિયા કિનારો, સૌથી સ્વચ્છ દરિયા કિનારાની જે ઇન્ડેક્સ હોય છે તેની અંદર જે કોઈ પણ દરિયા કિનારો સ્થાન મેળવેલો હોય છે તો એને બ્લુ સર્ટિફિકેટ આપવામાં આવે છે। આ ઇન્ટરનેશનલ છે, બધા જ દેશોની અંદર જે દરિયા કિનારો ધરાવતા દેશો છે ત્યાં આપવામાં આવતું હોય છે। ભારતની અંદર સૌપ્રથમ કયા બીચને આપવામાં આવ્યું, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ચંદ્રભાગા બીચ। ક્યાં આવેલો છે તો ઓડિશામાં। અને ગુજરાતમાં કયા બીચને આપવામાં આવ્યું છે તો શિવરાજપુર। આ 2 જ પ્રશ્ન આપણે આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેટના યાદ રાખવાના છે। ઓડિશાનો ચંદ્રભાગા બીચ ભારતમાં સૌપ્રથમ અને ગુજરાતમાં શિવરાજપુર બીચ। બરાબર છે। ત્યારબાદ વાયુ પ્રદૂષણ જોઈએ તો વાયુ પ્રદૂષણની અંદર ધુમાડો, ધૂળ અને ધુમ્મસ। હવે ધુમાડો કોને કહેવાય તો કાર્બનિક પદાર્થોના દહનથી જે ઉત્પન્ન થાય તેને ધુમાડો કહેવાય। ઘન અથવા ઘન અને પ્રવાહીના મિશ્રણને પણ ધુમાડો કહેવાય। દાખલા તરીકે બીડી, સિગારેટનો ધુમાડો અને અશ્મિભૂત બળતણનો ધુમાડો એ ધુમાડો કહેવાય છે। બરાબર છે। ત્યારબાદ ધૂળ, 1 નેનોમીટરથી વધુ વ્યાસ ધરાવતા બારીક કણ, એટલે 1 નેનોમીટરથી વધુ વ્યાસ ધરાવતા બારીક કણ, તેને આપણે શું કહીશું, ધૂળ કહીશું, જેને આપણે પારદર્શક રીતે પણ જોઈ શકીએ છીએ। ત્યારબાદ છે ધુમ્મસ, તો ધુમ્મસ એ શું છે તો ભેજનું ઘનીભવન થાય, હવામાનનો ભેજ છે તે આ રીતે એનું ઘનીભવન થાય, અલગ અલગ બૂંદો છે ભેજના, એ સંગઠિત થાય એટલે એનું ઘનીભવન થાય, ત્યારે જલકણો કે હિમકણો લાંબા સમય સુધી હવામાં તરતા રહે છે, જેને ધુમ્મસ કહેવામાં આવે છે। આ રીતે સંગઠિત થાય ભેજના કણો અને જે હવામાં
લાંબા સમય સુધી તરતા રહે તો એને ધુમ્મસ કહેવાય છે. અને ધુમ્મસ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ટ્રાન્સમિનોમીટરનો ઉપયોગ થાય છે. ટ્રાન્સમિસોમીટર. બરાબર છે. ત્યારબાદ જોઈશું સ્મોગ. તો સ્મોગ એટલે ધુમાડો અને ધુમ્મસનું મિશ્રણ, એને સ્મોગ કહેવાય છે. હવે પ્રદૂષકો અને સ્ત્રોત એટલે કયો પ્રદૂષક કયા સ્ત્રોત આધારિત છે તે જોઈ લઈએ. હવા પ્રદૂષણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે તો એના સ્ત્રોત કયા છે? કોલસો, જીવાશ્મ ઇંધણ, બાયોમાસ અને દહન. હવે તમને એવો પ્રશ્ન પૂછી શકે છે કે બાયોમાસમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. આ રીતે તમારે જવાબ આપવાનો રહેશે. કોલસામાંથી કાર્બન ડાયોક્સાઇડ, જીવાશ્મ ઇંધણ કાર્બન ડાયોક્સાઇડ. બરાબર છે. સલ્ફર ડાયોક્સાઇડ જેના માટે જવાબદાર છે ઉદ્યોગો, પરિવહન અને થર્મલ પાવર પ્લાન્ટ. બરાબર છે. મિથેન માટે બધાને ખબર જ હોય છે, ડાંગરનું ખેતર, પશુપાલન, ઉદય, વેટલેન્ડ. અને મિથેન એ એવો વાયુ છે જે કાર્બન ડાયોક્સાઇડ બાદ ગ્રીનહાઉસ માટે સૌથી જવાબદાર વાયુ છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ CFC. CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન. વાયુઓના પણ ટૂંકા નામ અને આખા નામ પૂછી લેતા છે મિત્રો. એટલે CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન. બરાબર, એટલું યાદ રાખવું. એસી, રેફ્રિજરેટર, સ્પ્રે, પરફ્યુમ, અગ્નિશામક સાધનો આ બધા CFCના સ્ત્રોત છે. ત્યારબાદ જોઈએ તો NCAP એક પ્રોગ્રામ છે, 2019થી અમલમાં આવેલો છે. અને NCAP એટલે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, 2019થી 5 વર્ષીય પ્રોગ્રામ છે. એનું ધ્યેય શું છે? તો 2024 સુધીમાં PM 2.5 અને PM 10 પ્રદૂષકોમાં 20થી 30% ઘટાડો કરવાનો છે. NCAPનું લક્ષ્ય શું છે? 2024 સુધીમાં PM 2.5 અને PM 10 પ્રદૂષકોમાં 20થી 30% ઘટાડો કરવાનો છે. 5 વર્ષીય પ્રોગ્રામ છે, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે જોઈશું સોલિડ વેસ્ટ. તો સોલિડ વેસ્ટની અંદર કોઈપણ જાતનો ઘન કચરો જેને આપણે સોલિડ વેસ્ટ કહી શકીએ છીએ. સોલિડ વેસ્ટ એટલે ઘન. બરાબર છે. હવે વેસ્ટ અને બાયોલોજિકલ વેસ્ટ એનો પણ સોલિડ વેસ્ટની અંદર સમાવેશ થતો હોય છે. 4 પ્રકારના છે સોલિડ વેસ્ટ. એક તો ઘરગથ્થુ કચરો, બીજો મ્યુનિસિપલ કચરો, ત્રીજો ઔદ્યોગિક કચરો અને ચોથો છે જોખમી કચરો. ઘરગથ્થુ કચરો એટલે આપણે સામાન્ય રીતે ઘરમાં જે કચરો કાઢતા હોય છે એને ઘરગથ્થુ કચરો કહે છે. અને આપણા ઘરેથી તેમજ ઉદ્યોગોમાંથી મ્યુનિસિપાલિટી જે વાન દોડાવતી હોય છે કચરાની, તે જે કચરો એકઠો કરે તેને મ્યુનિસિપલ કચરો કહેવાય છે. અને ઉદ્યોગોમાંથી છોડાતા પ્રદૂષકો, જળ પ્રદૂષણ વગેરે જેવા તેને ઔદ્યોગિક કચરો કહી શકીએ છીએ. અને જોખમી કચરો જે અત્યંત જોખમી હોય છે તેને જોખમી કચરો કહેવાય છે. હવે જોઈએ ડર્ટી ડઝન શબ્દ કોની સાથે સંકળાયેલો છે? તો ડર્ટી ડઝન એટલે એની અંદર 12 જેટલા પ્રદૂષકો મૂકવામાં આવ્યા છે જુદા જુદા, તેને આપણે ડર્ટી ડઝન કહી શકીએ છીએ. તો ડર્ટી ડઝનમાં કેટલા પ્રદૂષકોનો સમાવેશ થાય છે? તો ડઝન પરથી યાદ રાખવું, 1 ડઝન એટલે 12 નંગ, એટલે 12 જેટલા પ્રદૂષકો એની અંદર મૂકવામાં આવ્યા છે જે ગંભીર છે. ત્યારબાદ ઘન કચરાના નિકાલ માટેની પદ્ધતિ. તો ટોટલ 7 પદ્ધતિ છે. એક છે ખુલ્લામાં, બીજું છે જમીન પુરાણ, ત્રીજું છે દહન, ચોથું છે પાયરોલિસિસ, પાંચમું છે કમ્પોન્સેટિંગ, છઠ્ઠું છે સમુદ્રમાં અને સાતમું છે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ. બરાબર છે. આની અંદર અમુક જે કચરો જૈવિક રીતે વિઘટ્ય હોય છે તેને વિઘટિત કરીને ઉર્જા મેળવવામાં આવે છે. હવે જુદા જુદા R હોય છે, 3R, 4R, 5R, 9R. બરાબર છે. તો ઘન કચરા માટેના જો 3R જેની અંદર કોનો સમાવેશ થાય છે? તો રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. આની અંદરથી પ્રશ્ન બને તો તમને એવું પૂછવામાં આવે છે કે ઘન કચરાના 3Rમાં કોનો સમાવેશ થતો નથી? તો તમને આ 3 યાદ હોવા જોઈએ. હવે કઈ રીતે યાદ રાખવા એ હું તમને બતાવી દઉં છું. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. બરાબર છે. હવે રિડ્યુસમાં REDUSE. બરાબર છે. હવે બીજુંમાં તમારે આ ડી કાઢી નાખવાનો છે એટલે રીયુઝ થઈ ગયું. બરાબર. હવે ખાલી અહીંયા સી મૂકી દેશો એટલે રિસાયકલ. આટલી રીતના તમારે યાદ રાખવાનું છે. હવે ઘન કચરા માટેના જે સંમેલનો ભરાયા છે અત્યાર સુધીમાં તે સંમેલનો જોઈ લઈએ. તો પહેલું છે સ્ટોકહોમ સંમેલન 2001, બેસલ કન્વેન્શન, ત્રીજું છે રોટરડમ સંમેલન અને ચોથું છે હોંગકોંગ સંમેલન. બરાબર છે. સ્ટોકહોમ, બેસલ, રોટરડમ અને હોંગકોંગ. સ્ટોકહોમથી ઘણા મિત્રો 1972નું પર્યાવરણીય સંમેલન સમજે છે પણ તે નથી. 2001માં જે ભરાયું હતું સ્ટોકહોમ સંમેલન એ જોખમી કચરાના સંમેલન માટે હતું. ત્યારબાદ બેસલ, રોટરડમ અને હોંગકોંગ સંમેલન. બરાબર છે મિત્રો. હવે જોઈશું બાયોમેડિકલ વેસ્ટ. બાયોમેડિકલ વેસ્ટની અંદર 7 પ્રકાર હોય છે. એની અંદર પહેલું જોઈએ તો ફાર્માસ્યુટિકલ, રેડિયોએક્ટિવ, પેથોલોજીકલ, કેમિકલ,
ચેપી કચરો, એરોસોલ અને અણીદાર સાધનો. ફાર્માસ્યુટિકલની અંદર દવા, વેક્સિન વગેરે આવી છે. રેડિયો એક્ટિવની અંદર શરીરના અંદરના તથા બહારના પૃથ્થકરણથી મળતા ઘન પ્રવાહી વાયુ કચરો. બરાબર છે. પેથોલોજીકલ એટલે માનવ કોષો જેવા કે અંગો, ભ્રૂણ, લોહી જે પેથોલોજીકલ કહેવાય છે. કેમિકલ કચરો પ્રયોગશાળામાં તથા સર્જરીના સાધનો સાફ કરવા વપરાતા રસાયણો. બરાબર છે. ચેપી કચરો ચેપી વ્યક્તિના રોગથી પીડાતી હોય તેનો જે કચરો નીકળતો હોય છે જેને ચેપી કચરો કહેવાય. અને એરોસોલ અને અણીદાર સાધનો એટલે તમને ખ્યાલ જ હશે, સિરિંજ, બ્લેડ અને વગેરે. બરાબર છે. હવે બાયોમેડિકલ વેસ્ટ માટે જે 2 નિયમો બનાવવામાં આવ્યા છે, એક છે બાયોમેડિકલ વેસ્ટ હેન્ડલિંગ નિયમ 1998 અને બાયોલોજિકલ વેસ્ટ હેન્ડલિંગ નિયમ સુધારો 2016. સૌપ્રથમ આવ્યા 1997, એની અંદર 2016માં સુધારો કરવામાં આવ્યો. 16માં સુધારામાં શું કરવામાં આવ્યું? 2016માં જે સુધારો થયો બાયોમેડિકલ વેસ્ટ હેન્ડલિંગ નિયમમાં, તો 10ના સ્થાને 4 શ્રેણીમાં એનો નિકાલ કરવાનું સૂચવવામાં આવ્યું. હવે આ 4 શ્રેણીની અંદર 4 કલરની તમને કચરાપેટી આપી દેવામાં આવી બાયોમેડિકલ વેસ્ટ માટે: કાળી, લાલ, પીળી અને વાદળી. બ્લેક, રેડ, યલો અને વાદળી. એને તમે કઈ રીતે યાદ રાખી શકશો? તો તમે આપણા સામાન્ય ઘરમાં 3 ફેઝ વાયરિંગ હોય છે, RYBN, એ રીતે યાદ રાખી શકશો. રેડ, યલો, બ્લેક અને બ્લુ. બરાબર છે. એટલે એન એટલે આપણને ખબર હોય છે કે ન્યુટ્રલ, એનો કલર બ્લેક હોય છે. બરાબર છે. હવે કાળી જે કોથળી હોય છે એ શા માટે કામ આવે છે? તો બેગ, બોટલ, ખાદ્ય પદાર્થોનો કચરો, કેપ તેમજ માસ્ક. બરાબર છે, એ કાળી કોથળીમાં નાખવામાં આવે છે. ત્યારબાદ લાલ કોથળીમાં દર્દીના સારવારમાં વપરાતા ગ્લોવ્સ, બેગ વગેરે. પીળીમાં શું નાખવામાં આવે છે? તો પટ્ટી, પાટા, ડ્રેસિંગ મટીરિયલ અને માનવ અંગો. ખાસ યાદ રાખજો, માનવ અંગો. કોઈ શરીરનો એક્સ્ટ્રા ગાંઠ કે એવું કંઈ શરીરમાંથી નીકળ્યું હોય તે પીળી ડસ્ટબિનમાં નાખવામાં આવે છે. હવે વાદળીની અંદર તીક્ષ્ણ બ્લેડ, તૂટેલા ગ્લાસ વગેરે ચીંધી વસ્તુઓ છે તે વાદળી ડસ્ટબિનમાં નાખવામાં આવે છે. હવે જોઈશું ઈ વેસ્ટ. ઈ વેસ્ટની અંદર કોમ્પ્યુટર, મોનિટર, ચાર્જર, મોબાઈલ ફોન જેનો નિકાલ કરતાં પણ તેની મૂળ અવસ્થામાં કોઈપણ સ્વરૂપે જળવાયેલા રહે તો તેને ઈ વેસ્ટ કહેવાય છે. અને સૌથી ગંભીર સમસ્યા છે આ આધુનિક સમયમાં 21મી સદીનો સૌથી ગંભીર પ્રદૂષણની સમસ્યા હોય તો એ છે ઈ વેસ્ટ. જેની અંદર ઈ વેસ્ટ માટે જે 3 પ્રકારના એના પ્રકાર પાડવામાં આવ્યા છે ઈ વેસ્ટના, તે જોઈ લઈએ આપણે. એક તો છે વ્હાઇટ ગુડ્સ. વ્હાઇટ ગુડ્સ એટલે કે આપણા ઘરમાં એસી, ફ્રીજ તેમજ વોશિંગ મશીન જેવા મોટા સાધનો હોય છે તેને આપણે વ્હાઇટ ગુડ્સ કહીશું. બ્રાઉન ગુડ્સ એટલે ટીવી, કેમેરાના ચાર્જર જેવા પોર્ટેબલ સાધનો, એટલે એક જગ્યાથી આપણે બીજી જગ્યાએ લઈ જતા હોય છે તેવા સાધનો, જેને બ્રાઉન ગુડ્સ તરીકે ઓળખીએ છીએ. અને ગ્રે ગુડ્સ એટલે સૌથી જોખમી કહેવાય છે, એ આપણે બહારથી મંગાવતા હોય છે જે ગ્રે ગુડ્સ, જેની અંદર મોબાઈલ, સ્કેનર, પ્રિન્ટર વગેરેનો સમાવેશ થાય છે. બરાબર છે મિત્રો. તો આ રીતે આપણે જુદા જુદા પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો જોયા. જો તમારી પરીક્ષા બાકી હોય તો અવશ્ય આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો, અને તમે પણ જોઈ લીધો ના જોયો હોય તો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.